જી નમસ્કાર, હું ટીઆર યાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ જેમાં ભરતી જાહેર થઈ છે, જેમાં ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ તેમજ બી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ માટેની ભરતી જાહેર થઈ છે। તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો અહીં તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ તથા સંલગ્ન ખાતા માટે નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પાસેથી તારીખ 4/12/2025ના રોજ સુધીમાં મળે એ રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। એટલે કે છેલ્લી તારીખ 4/12/2025 છે, ત્યાં સુધી અરજી મળે એ રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। વાત કરીશું જે જગ્યાનું નામ છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ। કુલ જગ્યાઓ 87 છે, જેમાં જનરલ માટે 40 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માટે 8 જગ્યાઓ છે, ઓબીસી માટે 22 જગ્યાઓ છે, એસસી માટે 5 જગ્યાઓ છે અને એસટી માટે 12 જગ્યાઓ છે। નોટ લખેલી છે કે દિવ્યાંગજન અનામતની 5 જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે। લાયકાતમાં બી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અથવા તો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ। પગાર ધોરણની વાત કરીશું તો પગાર ધોરણ નિમણૂકના પ્રથમ 3 વર્ષ સુધી 40,800નું માસિક ફિક્સ, 40,800નું 3 વર્ષ માસિક ફિક્સ વેતન। ત્યારબાદ જે કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 5 પે મેટ્રિક્સ પ્રમાણે ₹29,200થી 92,300ની ગ્રેડ પે પ્લસ નિયત મુજબ મળી શકતા અન્ય ભર। એટલે કે મિત્રો, આમાં જે ફિક્સેશન પીરિયડ છે, મતલબ કે 3 વર્ષ પછી તમે રેગ્યુલર થઈ જશો, કાયમી થઈ જશો। મતલબ કે જે 3 વર્ષ ફિક્સ હશે એના પછી કાયમી, જે રીતે અન્યમાં જે ગુજરાત સરકારમાં તમે જોઈ શકો છો 5 વર્ષ હોય છે, 5 વર્ષ પછી તમે રેગ્યુલર થાવ છો, તો આમાં 3 વર્ષ પછી તમારે રેગ્યુલર થઈ શકશો। વયમર્યાદાની વાત કરીશું 30 વર્ષથી વધુ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય। બરાબર। હવે વાત કરીશું જે અમદાવાદ મ્યુનિસિપલ જે બોર્ડના ઠરાવ પ્રમાણે બિન અનામત વર્ગ એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે દિવ્યાંગજન ઉમેદવારો સિવાય એમને ₹500 ફી છે જે અરજી દીઠ અને જે અનામત કેટેગરીના ઉમેદવારો એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ એમના માટે દિવ્યાંગજન ઉમેદવારો સિવાય 250 ફી ભરવાની છે। અને ફીની તારીખ તમે જોઈ શકો છો 6/12/2025 છે છેલ્લી તારીખ। જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલી એની સમગ્ર જે છે ભરતી માટે આખરી ગણવામાં આવશે। જે પણ તમે ઓનલાઈન ફોર્મ ભરો છો તો સાચીને સચોટ ભરજો, જેથી કરીને તમે જે ફોર્મમાં વિગતો ભરશો એ તમારી આખરી ગણવામાં આવશે। ઘણામાં પ્રોબ્લેમ થાય છે, મિસ્ટેક થાય છે, તમે ફોર્મમાં અલગ લખો છો, એલસીમાં અલગ આગું પાછું કરી નાખો છો, મિસ્ટેક કરી નાખો છો, એટલે ખાસ ધ્યાન સાવચેતીથી ફોર્મ ભરજો, એટલે તમારે પાછળથી તકલીફ ન પડે। ઓનલાઈન ઉમેદવારે અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલ હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવી, કેમ કે લેખિત પરીક્ષા વખતે, ઇન્ટરવ્યૂ વખતે એ ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે। ઉમેદવારે એક કેડર માટે એક જ અરજી કરી શકશે। એક કેડરથી વધુ અરજીઓ છેલ્લી જે તમે ઓનલાઈન કન્ફર્મ કરેલી અરજી માન્ય ગણવામાં આવશે અને બીજી રદ કરવામાં આવશે। એટલે ધ્યાનમાં રાખી અને છેલ્લે જે તમે અરજી ભરો છો એના પછી ફી ભરવાની, નહીં તો તમારી ફી પણ જશે। પછી ઉમેદવાર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। મિત્રો, ફરજિયાત લાયકાત મતલબ કે અનુભવ નથી, જો હોય તો તમે એડ કરી શકો છો। માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તે સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્જન કોષ્ટક રજૂ કરવાનું રહેશે। જાહેરાતમાં માંગ્યા મુજબ શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ માન્ય ગણવામાં આવશે, એના પહેલાંનો જે છે અનુભવ ગણવામાં આવશે નહીં। પ્રમાણપત્રોની જે ચકાસણી જે છે ઉમેદવારો અરજીમાં જે તે અનુભવ દર્શાવેલ હોય એના સમર્થનમાં અનુભવનો સમયગાળો, દિવસ, માસ, વર્ષ તથા જે બજાવેલ ફરજોનો પ્રકાર એ પ્રમાણે સંસ્થાનું ઇનવર્ડ આઉટવર્ડ નંબર તથા તારીખ સાથેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે।
અમદાવાદ મ્યુનિસિપલ જે એમાં ફરજ બજાવતા કર્મચારીએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની પગાર સ્લિપ રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત જો એક કરતાં વધુ હોદ્દા ઉપર ફરજ બજાવેલ હોય તો પ્રમોશન કે સિલેક્શનના હુકમની નકલ અવશ્ય રજૂ કરવાની રહેશે. પછી મૂળ ગુજરાતના હોય અને અનામત જાતિના ઉમેદવારો અનામત જગ્યા ઉપર બિન અનામત જગ્યા ઉપર અરજી કરવાની છે કે કેમ તે ઓનલાઈન અરજીમાં સ્પષ્ટ જણાવવાનું રહેશે. બરાબર. રોસ્ટર પ્રમાણે અનામત જાતિના ઉમેદવારે તેના જાતિ અંગેનું જે પ્રમાણપત્ર જે SC ST OBC EWS તો સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલા નમૂનાનું જે સરકારશ્રીના સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું હોય એ જ રજૂ કરવાનું રહેશે. વાત કરીશું કે રોસ્ટર પ્રમાણે અનામત જાતિના ઉમેદવારો ગુજરાતના હોય તેવા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ OBC અને EWS વર્ગના ઉમેદવારો કિસ્સામાં ઉપલી વય મર્યાદામાં એટલે કે 5 વર્ષની તમારે છૂટછાટ મળશે ઉંમરમાં. બરાબર. એટલે જે પ્રમાણે તમારે 30 વર્ષ છે તો 35 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકશો. મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળશે. મહિલા ઉમેદવાર જો તેના પતિના બદલે પતિના નામે અરજી કરવા માગતા હોય તો લગ્ન નોંધણી પ્રમાણપત્રની નકલ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે ફરજિયાત રજૂ કરવાની રહેશે. બરાબર. તો બીજી અન્ય પણ સૂચનાઓ જે છે તમે અહીં જોઈ શકો છો. અને ખાસ OBCના જે વિદ્યાર્થીઓ છે અથવા તો જે SC STના તો એ લોકોએ ફક્ત જે તમારી જાતિનું પ્રમાણપત્ર અથવા તો OBC માટે જે છે ગુજરાતી નમૂનાનું જ રજૂ કરવાનું, ઇંગ્લિશનું છે તો સ્વીકારવામાં આવશે નહીં. એ ખાસ ધ્યાન રાખજો. જે અનામત કક્ષાના ઉમેદવારો છે તો એ જે છે તમારા જાતિનું પ્રમાણપત્ર છે ગુજરાતી પરિશિષ્ટ ક મુજબ અથવા તો નિયત કરાયેલ નમૂના ગુજરાતી નમૂના 4 પ્રમાણે પ્રમાણપત્ર રજૂ કરવું જોઈએ, નહીં તો તે ગણવામાં આવશે નહીં. પછી પરિણીત મહિલા ઉમેદવારોએ આવું પ્રમાણપત્ર તેના માતા પિતાની આવકના સંદર્ભમાં જે OBC માટેનું છે રજૂ કરવાનું રહેશે. જો આવા ઉમેદવારો તેના પતિના આવકના સંદર્ભમાં રજૂ કરે છે તો તેનું ઉન્નત વર્ગનું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં. એટલે કે જે ક્રિમિલિયન જે નોન ક્રિમિલિયન સર્ટિફિકેટ માટેનું છે. તો આ રીતનું મિત્રો જે છે બીજી પણ વિગતો આપેલી છે જે અહીં તમે જોઈ શકો છો. પછી દિવ્યાંગજન માટે આ કેટેગરી આપેલી છે કે ABCDE પ્રમાણે કયા કયાને લાગુ પડે. બરાબર. જે તમે વાંચી લેજો. એના પછી જે છે બીજી અન્ય જે માહિતી છે આપેલી છે. અને મિત્રો ખાસ ધ્યાન રાખો કે આના માટે ગઈ વખતેની જે એક્ઝામમાં આપણે તમામ સિલેબસ કમ્પ્લીટ કરાયેલો છે. અને અમારી TR એજ્યુકેશનમાં તમે પ્લેલિસ્ટમાં જશો તો 50+ વિડીયો બનાવેલા છે. એનાથી પણ વધુ વિડીયો આના બનાવેલા છે સિલેબસ પ્રમાણે. જે પ્રમાણે સિલેબસ છે એ પ્રમાણે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે સિલેબસની પણ ચર્ચા કરીશું, જેમાં ખાસ તમારે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલનું આવશે. એમાં ઇલેક્ટ્રિકલનો પોર્શન વધારે છે અને મિકેનિકલનો પણ છે પણ ઇલેક્ટ્રિકલ થોડું વધારે છે. તો એના સિલેબસની પણ ચર્ચા કરીશું. અને ખાસ મિત્રો જે પ્રમાણે સિલેબસ છે એના પ્રમાણે જ વિડીયો બનાવેલા છે જે અમારી જે YouTube ચેનલના જે પ્લેલિસ્ટમાં છે તમે જોઈ શકશો. તમામ જે સિલેબસ પ્રમાણે વિડીયો બનાવેલા છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ફરીથી આપણે આ જે છે ભરતી માટેની જે સિલેબસ છે એ પ્રમાણે બીજા પણ વિડીયો બનાવીશું. જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.